બાળકો શું જમ્યા? ખીચડી. સરસ. કેવી લાગી? બ્રશ કર્યું તું બધાએ? દાંત બતાવજો બધા. આમ દાંત બતાવાય. સરસ. ચોખ્ખા છે દાંત. નાયા હતા બધા? ચોખ્ખા થઈ ગયા હતા? કપડાં ચોખ્ખા પહેર્યા? મેલા કપડાં પહેરવાના? મોડે સુધી જાગવાનું? સવારે મોડે સુધી સૂવાનું? નખ બતાવો બધા. કાપેલા છે બધાના નખ બતાવો. કાવું આમ કરો. આમ આમ નીચે નીચે. સરસ. જે નખ વધેલા હોય ને કાં તો મમ્મી જોડેથી કપાઈ દેવાના, કાં તો પછી આપણે ટીચરને કહેવાનું કાપી નાખો. સરસ. મમ્મી કહેવાનું મમ્મીમાં નખ કાપી નાખો. નખ ના કાપે તો શું થાય? પણ આ શું થાય નખમાં? આપણે રમીએ ને માટીમાં કચરામાં ગમે તે જીવાણું બધા અંદર ભરે રહે, માટી ભરે રહે. પછી આપણા હાથે શું કરવાનું હોય? જમવાનું હોય. પણ જમવામાં માટી જાય, કચરો જાય તો બધું ક્યાં જાય? તો શું થાય પેટમાં? હા, પેટમાં કીડા પડે. હા, પેટમાં દુખ. એટલે હંમેશા હાથ ધોઈને જમવાનું. ગંદા હાથે જમવાનું. સરસ. બધા ડાયા. બધા હાથ ધોતા આવડી ગયા? કેવી રીતે હાથ ધોવો છો બધા? મેં શીખવાડ્યું તો ખબર છે? મેં કેવું શીખવાડ્યું તું હાથ ધોતા? પહેલાં ઉપર, આ બેન કરાવો. જુઓ કેવી રીતે હાથ ધોવાના. જો બેન શીખવાડો તમને. પછી જુઓ હથેળી સાફ કરો બધા. પછી હાથ હવામાં સૂકવી દેવાના ઊંચા કરીને. પછી એના રૂમાલ કે કપડાથી સાફ કરવાના નહીં, કેમ કે રૂમાલ કપડું મેલું હોય ને તો પાછું આપણા હાથ શું થાય? મેલા થાય, જીવાણું ચોટે. પછી આપણે હાથે ખાવાનું હોય એટલે હાથમાં આપણે હવામાં સૂકવી દેવાના ઊંચા કરી. બરાબર? ખબર પડે? હું ફરીથી તમને સ્ટેપ શીખવાડીશ હાથ ધોવાના. હો, પણ બધા હાથ ધોવાના જ. બહારથી આવો, જમો, તમે ટોયલેટ જાઓ, ગમે તે વસ્તુને અડીને આવ્યા હોય પણ હાથ તો ધોઈ જ દેવાના. સાબુથી ધોવો કે પછી સાદા પાણીથી પણ ધોઈ દેવાના. સરસ. તાળી પાડો બધા.